ગુડ મોર્નિંગ, જય સોમનાથ. હવે આજે તારીખ 12/4/2021 અને આજે આપણે ટાઈમ ટેબલ પ્રમાણે ધોરણ 6 નું ગણિત છે એનો અભ્યાસ કરવાનો છે. તો છઠ્ઠા ધોરણવાળા વિદ્યાર્થીઓને ખાસ વિનંતી કે પોતાના પાઠ્યપુસ્તક લઈ, રફબુક લઈ અને આ જે વિડીયો આપણે આજે જોવાનો છે એ વિડીયો જોઈ અને પોતાનું કાર્ય છે એ ચાલુ રાખવાનું છે. તો હવે આપણે છેલ્લે લાસ્ટમાં આપણે છેલ્લે જોયું હતું કે સ્વાધ્યાય 10.3 છે. એ 10.3 માં આપણે દાખલા નંબર 3 સુધી જોયું હતું, બરોબર. આપણે છેલ્લે શું જોયું હતું તો કે જે ત્રણ દાખલા આપેલા હતા લંબચોરસ. તો આ જે લંબચોરસના દાખલાઓ હતા એમાં આપણે પહેલા એનું ક્ષેત્રફળ કાઢ્યું અને ક્ષેત્રફળ નીકળી ગયા પછી એમાં આપણે ખાલી એટલું જાણવાનું હતું કે કોનું ક્ષેત્રફળ વધારે છે અને કોનું ક્ષેત્રફળ ઓછું છે. તો એ જાણવા માટે આપણી પાસે જવાબ હતા. એમાં જેનું ક્ષેત્રફળ ઓછું આવ્યું હતું, જેનો જવાબ ઓછો આવ્યો હતો એનું ક્ષેત્રફળ ઓછું હતું અને જેનો જવાબ 3 માંથી વધારે હતો એનું ક્ષેત્રફળ વધારે હતું. તો હવે આપણે દાખલા નંબર 4 છે એમાં માહિતીમાં તમારે જે રીતે કીધું એ રીતે હવે થોડા દાખલામાં ચેન્જ આવશે, કારણ કે અત્યાર સુધીના દાખલામાં આપણે ખાલી ક્ષેત્રફળ જ મેળવવાનું હતું અથવા તો પરિમિતિ મેળવવાની હતી. ને હવે દાખલા છે એમાં તમારે એમ કીધું કે તમારે ક્ષેત્રફળ આપી દીધું હોય અથવા તો એક લંબાઈ આપી હોય અથવા એક પહોળાઈ આપી હોય, તો ક્ષેત્રફળના આધારે તમારે લંબાઈ કે પહોળાઈ ગોતવાની હોય છે. તો આવા પણ દાખલા હોય. તો અત્યારે આપણે એક દાખલો છે દાખલા નંબર 4 જોઈએ. તો બધા ખાસ ધ્યાન આપીને સમજજો કે દાખલા નંબર 4 માં શું કીધું તો કે 50 મીટર લંબાઈ ધરાવતા લંબચોરસ ભાગ. ખાલી દાખલાની રકમ છે 2-3 વખત રિપીટ કરજો એટલે ખબર પડી જાય. 50 મીટર લંબાઈ કહેવાનો મતલબ તમારે લંબાઈનું માપ આપી દીધું 50 મીટર અને લંબચોરસ ભાગ કહી દીધું એટલે કે ભાગનો પ્રકાર પણ આપી દીધો કે લંબચોરસ છે. તો જે વસ્તુ આપણી પાસે છે તો લંબચોરસ ભાગ છે અને એની જે લંબાઈ છે એ આપેલી છે, બરોબર. અને આ વસ્તુ એ કે એનું ક્ષેત્રફળ 300 ચોરસ મીટર છે. હવે ક્ષેત્રફળ આપી દીધું, બરોબર. ક્ષેત્રફળ એટલે કે તમારે એનું ક્ષેત્રફળ મેળવવાનું નથી, કારણ કે ક્ષેત્રફળ પહેલેથી જ આપેલું છે. મેળવવાનું છે તો કે ભાગની પહોળાઈ કાઢવાની છે. ભાગની પહોળાઈ એટલે કે લંબાઈ આપી દીધી, સાથે સાથે એનું ક્ષેત્રફળ આપી દીધું. તો જો ક્ષેત્રફળ તમારી પાસે હોય તો લંબાઈ પણ મળી શકે અથવા તો પહોળાઈ મળી શકે. તો ખાસ સમજો, તમારી પાસે જે વસ્તુ છે એ પહેલા તો આપણે અહીંયા નોટ કરીએ. પહેલા તો આપણે શું આપ્યું તો કે લંબાઈ આપેલી છે. તો આપણે લખીએ લંબાઈ બરાબર શું આપ્યું તો કે 50 મીટર. અને બીજું શું છે તો કે ક્ષેત્રફળ છે. આપણી પાસે પહોળાઈ નથી તો અહીંયા પાછું આપણે લખીએ કે પહોળાઈ બરાબર ખાલી જગ્યા. એટલે કે આ પહોળાઈ જ આપણે મેળવવાની છે. મેઈન પરિણામ આપણું પહોળાઈ છે કે આપણે પહોળાઈ મેળવવાની છે. સાથે સાથે કઈ વસ્તુ આપી તો કે એનું ક્ષેત્રફળ આપેલું છે. ક્ષેત્રફળ કેટલું છે તો કે 300 ચોરસ મીટર, બરાબર. તો આપણે જાણીએ છીએ કે લંબાઈ છે અને સાથે સાથે ક્ષેત્રફળ છે, તો પહોળાઈ કઈ રીતે મેળવવી, બરાબર. આથી અલગ રીતે તમારા અમુક દાખલા એવા આવે કે લંબાઈ ન હોય, પહોળાઈ આપેલી હોય, સાથે સાથે એનું ક્ષેત્રફળ આપેલું હોય, તો શું ગોતવાનું હોય તો કે લંબાઈ ગોતવાની. બેમાં એક જ સ્ટેપ છે, કા લંબાઈ ગોતવાની હોય અથવા તો પહોળાઈ ગોતવાની. તો તમારે કોના આધારે મળે તો કે એના ક્ષેત્રફળ અને સૂત્રના આધારે મળે. સૂત્ર અહીંયા આપેલું છે, નામ આપેલું છે કે લંબચોરસ ભાગ. તો આપણે જાણીએ છીએ કે લંબચોરસ ભાગ આપ્યું એટલા માટે આપણે લંબચોરસનું ક્ષેત્રફળ મેળવવાનું હોય છે. એનું સૂત્રનો ઉપયોગ થાય. તો હવે આપણે લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર લખીએ. લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. અને એક વસ્તુ યાદ રાખવાની કે તમારી પાસે લંબાઈ કે પહોળાઈ ન હોય ત્યારે તમારી પાસે એક વસ્તુ તો હોય જ કે એનું ક્ષેત્રફળ હંમેશા તમારા રકમમાં આપેલું હોય છે. તો હવે ક્ષેત્રફળ આપણે ક્યાં લખવાનું છે તો કે આ સૂત્રની પાછળ, બરોબર. એનો જવાબ જે ક્ષેત્રફળ મેળવવાનું એ તમને આપેલું છે, કાઢેલું છે. આમાં કાઢવાનું નથી, આપણે કાઢવાનું છે તો કે પહોળાઈ ગોતવાની છે. તો એવા સંજોગોમાં તમારે બરાબર છે એ ક્યાં આવવાનું છે ક્ષેત્રફળની આગળ. એટલે કે ક્ષેત્રફળનો જવાબ તમારે પાછળ લખવાનો હોય, એની આગળ બરાબર આવે.
નિશાની મૂકી શકાતી નથી. એટલે એના માટે શું કરવાનું તો કંઈથી તેથી શબ્દનો ઉપયોગ કરવાનો. તેથી એટલે કે આ રીતે એનો સંકેત છે. તેથી લંબાઈ આપેલી છે તો કે હા લંબાઈ છે કેટલી છે 50 મીટર. 50 મીટર લંબાઈ છે ગુણ્યા પહોળાઈ આપણી પાસે નથી તો જેમ જેમ રહેવા દેવાનું છે પહોળાઈની પહોળાઈ બરાબર કરી અને આપણે એનું ક્ષેત્રફળ આપેલું છે 300 ચોરસ મીટર. બરાબર. હવે આપણે સમીકરણના દાખલા આપણે આગળ જોયા હતા એ પ્રમાણે સમીકરણમાં આપણા નિયમો જાણીએ છે કે ડાબી બાજુ રહેલી સંખ્યા છે એ જો સરવાળાથી હોય તો બાદબાકીનું સરવાળો ગુણાકારનું ભાગાકાર અને ભાગાકારનું ગુણાકાર બીજી બાજુ જાય ત્યારે કરવામાં આવે છે. તો આ નિયમ પણ આપણે યાદ રાખવો પડે. અહીંયા આપણે ખ્યાલ જ છે કે એક સંખ્યા અહીંથી 50 મીટર છે અને પહોળાઈ આ બે કોનાથી જોડાયેલા છે તો કે ગુણાકારથી છે. તો એક વસ્તુ યાદ રાખવાનું કે કોઈ પણ સંખ્યા ગુણાકારથી હોય તો ગુણાકારનું ભાગાકાર બરોબર અથવા તો ભાગાકારની કોઈ સંખ્યા હોય તો ભાગાકારનું જમણી બાજુ આવતા એનું ગુણાકાર સરવાળો તો બાદબાકી હોય તો સરવાળો. તો હવે આપણે નિયમ જાણીએ છીએ કે આ બે સંખ્યા છે કોનાથી જોડાયેલી તો કે ગુણાકારથી. તો ગુણાકારનું ભાગાકાર બરોબર. તો આપણે 50 છે એને જમણી બાજુ લઈ જતા 300 ની નીચે રાખવા પડે. ભાગાકાર કરવા એટલે કે છેદમાં મૂકવા બરોબર. કોઈ પણ સંખ્યા તમારે જમણી સાઈડે આપી હોય એની નીચે તમે કોઈ પણ સંખ્યા ડાબી બાજુથી લો એટલે શું થવાનું છે તો કે એનું ગુણાકારનું ભાગાકાર થવાનું. તો હવે આ 50 છે એને ક્યાં મૂકવાના છે તો કે 300 ની નીચે. તો આ 50 ને તો આપણે ગુણાકારનું ભાગાકારમાં લેવાના છે. તો મતલબ કે અહીંયા શું હોય ખાલી પહોળાઈ બરોબર. તો ડાબી બાજુ ખાલી તેથી શું હોય તો કે પહોળાઈ બરાબર 300 ના છેદમાં શું થઈ જાય 50. કારણ કે 300 છે એ તો જમણી બાજુ છે સંખ્યા છે અને આ જે સંખ્યા છે એને આપણે જમણી સાઈડ લેવી પડે. હજી યાદ રાખજો કોઈને ખ્યાલ ન આવતો હોય તો સમીકરણ બનાવતી વખતે એનો નિયમ છે કે ચલ છે ચલ એટલે કે a to z માટે કોઈ પણ ચલ તરીકે સંખ્યાત્મક પદ ન હોય અને આલ્ફાબેટ અક્ષર આપ્યા હોય એને ચલ તરીકે ઓળખવામાં આવે. તો એ હંમેશા ક્યાં હોય તો કે ડાબી બાજુ હોય છે અને બરાબર પછી જમણી સાઈડ છે તે હંમેશા સંખ્યાત્મક પદ હોય છે બરાબર. કોઈ પણ પ્રકારની સંખ્યા છે એ તમારે ક્યાં રાખવાની હોય બરાબરની જમણી સાઈડ. આ છે એ જમણી બાજુ. આપણે જાણીએ જ છે કે આ 50 છે એ કઈ બાજુ છે બરાબરની ડાબી બાજુ. શું છે તો કે સંખ્યા છે. સંખ્યા હંમેશા ક્યાં હોવી જોઈએ બરાબરની જમણી બાજુ. એટલા માટે આપણે ડાબી બાજુ રહેલી જે સંખ્યા છે 50 એને આપણે ડાબી બાજુમાંથી ક્યાં લીધી તો કે જમણી સાઈડ બરોબર. એટલા માટે ખાસ આ નિયમ યાદ રાખજો. એમાં પણ કેટલું યાદ રાખવાનું કે સંખ્યાત્મક પદ જો પ્લસ થી હોય તો પ્લસ નું માઈનસ નું પ્લસ ગુણાકારનું ભાગાકાર અને ભાગાકારનું ગુણાકાર. નિશાની બદલે ક્યારે તો કે બરાબરની જમણી સાઈડ આવે છે. એવી જ રીતે બરાબરની જમણી સાઈડ રહેલું કોઈ પણ ચલ હોય ચલ એટલે કે a to z સુધીના મૂળાક્ષરમાંથી કોઈ પણ તો એને તમે ડાબી બાજુ લઈ જાઓ ત્યારે પણ આ જ નિયમ લાગુ પડે બરાબર. કે આ બાજુ કોઈ પણ ચલ હોય એક્ઝામ્પલ તરીકે 300 ચોરસ મીટરની જગ્યાએ 300x હોય તો એ x છે એને તમારે ક્યાં લઈ જવો પડે ડાબી બાજુ. કારણ કે નિયમ છે કે ચલ હંમેશા ડાબી બાજુ સંખ્યા હંમેશા જમણી બાજુ. એટલે અહીંયા જમણી બાજુ સંખ્યા આવી ગઈ. હવે તો ખાલી અહીંયા પહોળાઈ ડાબી બાજુ રહી અને છેદ ઉડાડો પરિણામ મળે એ શું છે તો કે એનો જવાબ છે. તો આ 0 0 કાઢી નાખીએ આપણે અને અહીંયા પાંચના પાડામાં 30 આવે છે 5 6 30. તેથી પહોળાઈ બરાબર શું મળ્યું 6 ખાલી શું લખવાનું છે મીટર. એનું કારણ છે કે લંબાઈ અને પહોળાઈ હંમેશા છે એ મીટરમાં જ હોય અને જો ક્ષેત્રફળ મેળવવાનું હોય તો આપણે શું કરવું પડે ચોરસ મીટર બરાબર. તો ચોરસ મીટર શબ્દ લાગે તો આનો જવાબ આપણે કીધું કે એની પહોળાઈ કેટલી હોવી જોઈએ. તો આપણે પરિણામ મળ્યું કે લંબચોરસ ભાગની પહોળાઈ 6 મીટર હશે. તો લખી નાખવાનું કે આમ લંબચોરસ ભાગની પહોળાઈ બરાબર 6 મીટર થશે.
સમજાય ગયું? આપણે પહોળાઈ ગોતવાની હતી તો પહોળાઈ મળી ગયું. આ જ રીતે જો કદાચ તમને લંબાઈ ગોતવાની કીધી હોય તો પણ આ જ સ્ટેપ તમારે કરવા પડે. ફેર એટલું છે કે અહીંયા લંબાઈ આપીની જગ્યાએ કયો શબ્દ આવે તો કે પહોળાઈ આવે. બરોબર, ક્ષેત્રફળ તો આપેલું જ છે તો અહીંયા તમારે લંબાઈની જગ્યાએ શું કરી દેવાનું? ખાલી જગ્યા. આપણે પહોળાઈ મળી એટલે પહોળાઈની જગ્યાએ આપણો ફાઇનલ જવાબ આવ્યો 6 મીટર. એટલે આ લીધું. તો તમારે લંબાઈ બરાબર શું કરવાનું? ખાલી જગ્યા. અને પહોળાઈ બરાબર તમારે માપ આપેલું હોય. બરોબર, તો અહીંયા શું કરવાનું? લંબાઈનું લંબાઈ જેમ છે એમ રહેવા દેવાનું અને પહોળાઈની જગ્યાએ તમારું માપ આવી જાય. જેમ આમાં લંબાઈમાં આવ્યું એમાં પહોળાઈમાં આવે. અહીંયા પહોળાઈ લઈ એમાં તમારે લંબાઈ લખવાની. ક્ષેત્રફળ તો છે અને અહીંયા પહોળાઈ છે. ત્યાં તમારે કયો શબ્દ આવી જાય? લંબાઈ આવી જાય. અને છેદ ઉડાડવી શું મળે? તો કે લંબાઈ જ મળે. સમજાઈ ગયું? એટલે આ જ રીતે આ સ્ટેપ પ્રમાણે આપણે દાખલા છે એ કરવાના હોય. બધા દાખલા આવા ન હોય પણ તમારે લંબાઈ કે પહોળાઈ ગોતવાની હોય તો એના માટે એક જ સ્ટેપ છે. આ લંબાઈ ગોતવાની છે અથવા તો આ પહોળાઈ ગોતવાની છે. સાથે સાથે તમારી પાસે આ વસ્તુ હોવી જોઈએ. અહીંયા આ વસ્તુ આપી દીધી એટલે કે ક્ષેત્રફળ આપેલું છે. તો આ રીતે આપણે આ દાખલાનો જવાબ આવશે પહોળાઈ બરાબર 6 સેમી થશે. હવે એના પછીનો દાખલો આપણે જોઈએ. એના પછી દાખલામાં તમારે રકમમાં આપેલું છે દાખલા નંબર 5. 500 મીટર લંબાઈ અને 200 મીટર પહોળાઈ. તમારે બે માપ આપ્યા. 500 મીટર લંબાઈ અને 200 મીટર પહોળાઈ. ધરાવતી લંબચોરસ જમીન પર પ્રતિ 100 ચોરસ મીટરે 8 રૂપિયા પ્રમાણે લાદી બેસાડવાનો ખર્ચ કેટલો થશે? પ્રતિ 100 ચોરસ મીટરે 8 રૂપિયા પ્રમાણે લાદી બેસાડવાનો ખર્ચ બરાબર કેટલો? એટલે કે તમારે લાદી બેસાડવાનો ખર્ચ કાઢવાનો છે. ક્યારે તમારે ખર્ચ મળે? તો કે આપણે અહીંયા આપી દીધું કે લંબાઈ પણ આપી અને પહોળાઈ પણ આપી, બરાબર. અને એક વસ્તુ યાદ રાખવાની કે આકૃતિનો પ્રકાર પણ આપ્યો કે લંબચોરસ. અને બીજી એક વસ્તુ યાદ રાખવાની છે કે કદાચ તમારે પ્રકાર ન આપ્યો હોય તો ચોરસનું કાઢવું કે લંબચોરસનું, એ પ્રશ્ન એક ઊભો થાય, બરાબર. તો તમારી જાણ ખાતર કહી દઉં કે આપણે એક વસ્તુ યાદ રાખવાની કે ચોરસમાં ચારે બાજુના માપ સરખા હોય છે. તો ચોરસમાં ચાર બાજુના માપ સરખા છે એનો મતલબ એમ કે એમાં ખાલી એક જ માપ હોય, લંબાઈ જ આપી હોય, એમાં કે પહોળાઈ શબ્દ આવતો નથી. આપણે સૂત્રમાં જ જાણીએ છીએ કે સૂત્રમાં પણ કીધેલું છે કે ચોરસની પરિમિતિમાં પણ ખાલી લંબાઈ જ છે, બરાબર. 4 ગુણ્યા લંબાઈ. અને લંબચોરસમાં આપણે લંબાઈ અને પહોળાઈ બે આવે, બરાબર. એટલે એમાં પહોળાઈ શબ્દ પણ આવે, ચોરસમાં આવતો નથી. અને ક્ષેત્રફળ વિશે જોઈએ તો ક્ષેત્રફળમાં પણ આપણે જાણીએ છીએ કે ચોરસનું ક્ષેત્રફળ છે એ લંબાઈ ગુણ્યા લંબાઈ, એટલે એમાં લંબાઈ જ આવી ગઈ, ક્યાંય પહોળાઈ આવતી નથી. કહેવાનો મતલબ ચોરસમાં ચારે બાજુના માપ સરખા હોય છે, જેથી કરીને આપણે જાણીએ છીએ કે અહીંયા 500 મીટર લંબાઈ છે અને 200 મીટર પહોળાઈ, બે માપ અલગ અલગ છે. અને એક લંબાઈ છે ને એક પહોળાઈ છે. પહોળાઈ શબ્દ આવી ગયો એનો મતલબ એમ કે એ લંબચોરસ જ હોય છે. અહીંયા તો તમને આપી દીધું રકમમાં કે લંબચોરસ જમીન કીધી, એટલે આકાર છે એ લંબચોરસ છે, એટલે આપણે લંબચોરસનું જ કાઢવાનું છે. પણ એ નથી કીધું કે પરિમિતિ હોય કે ક્ષેત્રફળ. હવે આપણે પરિમિતિનું સૂત્ર મૂકીને સાબિત કરવું પડે કે ક્ષેત્રફળનું સૂત્ર મૂકવું પડે, એ એક પ્રશ્ન ઊભો થાય. તો એ પ્રશ્નનું નિવારણ છે એ આપણી પાસે આ જ દાખલાની રકમમાં આપેલું છે. જો અહીંયા ખર્ચ આપ્યો એ તમારે અહીંયા લખેલું છે ચોખ્ખા શબ્દમાં કે ચોરસ મીટર, બરાબર. અને આપણો નિયમ છે, મેં તમને આગળ પણ કીધું હતું કે ખાલી મીટરમાં ખર્ચ આપેલો હોય તો એ પરિમિતિ હોય, અને જો ચોરસ મીટરમાં ખર્ચ આપેલો
સેમી। તો આ એક બાબત ખાસ યાદ રાખવાની કે તમારે ખર્ચ છે એ ખાલી મીટરમાં છે કે ચોરસ મીટરમાં છે। તો અહીંયા આપણે જાણીએ છીએ કે અહીંયા લખેલું છે કે ચોરસ મીટર। તો ચોરસ મીટર છે એટલા માટે આપણે શું કરવું પડે તો કે ક્ષેત્રફળનું સ્ટેપ લેવું પડે। તો એટલી પણ આપણે ખબર પડી ગઈ કે આમાં ક્ષેત્રફળ મેળવવાનું છે। તો સૌપ્રથમ આપણે શું કરવું પડશે તો કે આ જે લંબચોરસ ભાગ આપ્યો લંબાઈ અને પહોળાઈના આધારે પહેલા તો આપણે એનું ક્ષેત્રફળ મેળવવું પડે। તો ક્ષેત્રફળ મેળવવા માટે તમારી પાસે બે માપ અહીંયા આપેલા છે અને ક્ષેત્રફળ મળી જાય પછી શું કરવાનું તો કે પછી એનું 100 ચોરસ સેમી એક હશે। 1 ચોરસ સેમી નહીં 1 ચોરસ મીટર નહીં 100 ચોરસ મીટર। એટલે એનો મતલબ એમ કે તમારે જે ખર્ચ મળે એને 100 વડે ભાગવા પડે બરાબર। તો એ બાબત આપણે પહેલા ક્ષેત્રફળ મેળવી લઈએ પછી સમજીએ। તો સૌપ્રથમ તો આપણે બે ભાગ પાડીએ। એક સાઈડ આપણે ક્ષેત્રફળ મેળવવાનું છે અને આ સાઈડ છે એ આપણે એનો ખર્ચ કાઢવાનો છે। તમારે ખાલી લાદી બેસાડવાનો ખર્ચ શોધવાનો કીધો। તો પહેલા તો એનું ક્ષેત્રફળ હોવું જોઈએ। પહેલા તો લંબાઈ પહોળાઈ લખી નાખીએ। તો અહીંયા દાખલા પ્રમાણે રકમ પ્રમાણે લંબાઈ બરાબર શું આપ્યું તો કે 500 મીટર અને બીજો એક પહોળાઈ પણ આપણે આપેલી છે 200 મીટર। 500 મીટર અને 200 મીટર। તો આપણે જાણીએ છીએ કે ચોરસ મીટર છે એટલા માટે આપણે કાઢવું પડશે ક્ષેત્રફળ બરોબર। તો આપણે લંબચોરસ છે એટલા માટે એનું સૂત્ર લખીએ લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ। લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ। તો હવે આપણે લંબાઈ અને પહોળાઈ બે વસ્તુ આપી છે બેમાં આપણે લખી નાખવાના છે લંબાઈની જગ્યાએ 500 મીટર ગુણ્યા પહોળાઈની જગ્યાએ 200 મીટર। હવે મેં તમને આગળ પણ કીધેલું હતું કે જો ક્ષેત્રફળ આપેલું હોય કે પરિમિતિ આપેલી હોય ગુણાકાર કરવાનો હોય અને એમાં તમારે ખાલી માત્ર ને માત્ર 0 વાળી સંખ્યાનો ગુણાકાર કરવાનો હોય એટલે કે અહીંયા જો 500 આપેલા છે અને અહીંયા આપેલા છે 200 બરાબર। તો 500 અને 200 આપેલા છે જેથી કરીને આપણે શું કરવાનું કે ખાલી સંખ્યાત્મક પદનો ગુણાકાર કરવાનો છે બરાબર। સંખ્યાત્મક પદ જ આપણે ગુણવાના છે બાકીના બેયમાં જેટલા 0 થાય એટલી કુલ 0 ની સંખ્યા મૂકી દેવાની બરાબર। તો આપણે જાણીએ છીએ કે પહેલા 5 દો તો કે 10 એટલે પહેલા તો આપણે શું કરી નાખવાનું તો કે 10 લખી નાખવાનું અને અહીંયા 0 કેટલા છે 2 અને અહીંયા 0 પણ 2 છે કુલ મળીને કેટલા થાય તો કે 4 શૂન્ય થાય। આ 10 ની પાછળ આપણે કેટલા લખવાના 4 શૂન્ય અને પાછળ લખવાનું છે ક્ષેત્રફળ છે એટલા માટે ચોરસ મીટર એટલે કે એકમ દશક 100 1000 10000 લાખ એટલે કે 1 લાખ ચોરસ મીટર આપણે આ જે જમીન છે લંબચોરસ જમીન છે એનું ક્ષેત્રફળ મળ્યું 1 લાખ ચોરસ મીટર। હવે 1 લાખ ચોરસ મીટર છે એનો આપણે ખર્ચ શોધવાનો છે અને ખર્ચ છે એ પ્રતિ 100 ચોરસ મીટર આપ્યો। જો ખાલી 1 ચોરસ મીટર આપ્યો હોત તો આપણે ભાગાકાર કરવાની જરૂર પડે નહીં પણ આપણે 100 ચોરસ કિલોમીટર દીઠ આપણે એનો ખર્ચ શોધવાનો છે જેથી કરીને આ જે જવાબ આવ્યો બરાબર એના છેદમાં 100 કરી અને પછી એનો જે ખર્ચ 8 રૂપિયા આપ્યા એની સાથે ગુણવાના છે। અને જો ખાલી 1 ચોરસ મીટર આપ્યો હોત તો સીધું થઈ જાત કે અહીંયા જે જવાબ આવ્યો એના ગુણ્યા 8 એમાં કે ભાગવાના હોતા નથી પણ 100 ચોરસ મીટર હોય 1000 ચોરસ મીટર હોય 50 ચોરસ મીટર હોય 10 ચોરસ મીટર હોય એક સિવાય કોઈ પણ તો એને આપણે પહેલા તો તમારે જે ક્ષેત્રફળ હોય એની નીચે મૂકી દેવાના અને ગુણ્યા એનો ખર્ચ તો કે 8 રૂપિયા પણ અહીંયા તમારે 100 આપ્યા જેથી કરીને આપણે આની નીચે 100 મૂકવાના અને પછી શું કરવાનું એનો ખર્ચ આપ્યો તમને 8 રૂપિયા જે આપ્યો હોય ખર્ચ એના વડે તમારે એને ગુણવાના છે। તો હવે આપણે શરૂઆત કરીએ ખર્ચ શોધવાની। તો પહેલા તો લખી નાખવાનું કે હવે પ્રતિ 100 ચોરસ મીટર પર ખર્ચ બરાબર 8 રૂપિયા તમારે આપેલો છે। તો આપણી પાસે કેટલું છે 1 લાખ ચોરસ મીટર પર ખર્ચ બરાબર કેટલો થશે એ આપણે શોધવાનો છે। તો મેં તમને કીધું એમ કે આપણે જવાબ છે 1 લાખ છેદમાં 100
100 લખવાનો હોય અને એના ગુણ્યા એનો ખર્ચ આપેલો છે 8 રૂપિયા. તો હવે આ x0 આ x0 આ x0 ને આ x0 વધ્યું શું 1000 અને 8. તો 1000 હતા 8000 એમ ન ફાવે તો 8 એકુ 8 કેટલા ઝીરો છે તો કે 3 જ છે આમાં કોઈ ઝીરો નથી એટલે એનો જવાબ થશે 8000 રૂપિયા. એટલે છેલ્લે ફાઇનલ જવાબ શું આવશે તો કે આ જે લાદી બેસાડવાનો ખર્ચ છે કેટલા રૂપિયા થશે તો કે 8000 રૂપિયા થશે. તો લખવાનું કે આમ લાદી બેસાડવાનો કુલ ખર્ચ બરાબર 8000 રૂપિયા થશે. સમજાઈ ગયું? લાદી બેસાડવા માટે કુલ 8000 રૂપિયા જેટલો ખર્ચ થાય. તો આ રીતે આપણે ખર્ચવાળા દાખલા પણ મેળવી શકીએ. બરાબર. હવે એના પછીનો દાખલો આપણે જે છે એ જોઈએ. આમાં એક વસ્તુ યાદ રાખજો કે તમારું ક્ષેત્રફળ જે મળે ને એ ક્ષેત્રફળના આધારે જ તમારે એનો ખર્ચ કાઢવાનો હોય. જો ખાલી 1 ચોરસ મીટર આપ્યું હોય તો હજી પણ યાદ રાખજો કે અહીંયા નીચે 100 નહીં આવે. બરાબર. મોટા ભાગના વિદ્યાર્થીઓને એ પ્રશ્ન થાય કે 100 કેમ નહીં થાય? પણ એટલું યાદ રાખવાનું કે ખર્ચ છે એ 100 ચોરસ મીટરમાં છે. એક ઉપરાંત કોઈ પણ સંખ્યા આપી હોય તમને ખર્ચમાં, દાખલા તરીકે 100 ચોરસ મીટર, 1000 ચોરસ મીટર, પછી 500 ચોરસ મીટર, 50 ચોરસ મીટર, 300 ચોરસ મીટર, કોઈ પણ વસ્તુ આપી હોય તો તમારે નીચે લખવી પડે. બરાબર. પણ 1 ચોરસ મીટરનો ખર્ચ આપ્યો હોય ત્યારે તમારે કઈ વિચારવાનું નહીં, સીધું શું કરવાનું, જે ખર્ચ તમારે જે ક્ષેત્રફળ મળ્યું એના ગુણ્યા એનો ખર્ચ જે રૂપિયા આપ્યા હોય. બરાબર. 8 આપ્યા તો 8, 10 આપ્યા તો 10, 20 આપ્યા તો 20. સમજાઈ ગયું? એટલે આ 100 ક્યારે આવે તો કે તમારે ખર્ચમાં આ રીતે આપ્યું હોય તો 1 ચોરસ મીટર કે 1 સેમી આપ્યું હોય તો તમારે નીચે કઈ લખવાની જરૂર નથી. તો સીધું ડાયરેક્ટ તમારે શું કરવાનું કે એનો ખર્ચ ડાયરેક્ટ તમારે જે ક્ષેત્રફળ છે એને ગુણી નાખવાનું છે. એની નીચે કઈ આવતું નથી. એટલે આનો જવાબ થશે 8000 રૂપિયા છે એ લાદી બેસાડવાનો ખર્ચ થાય. હવે એના પછી દાખલો જોઈએ આપણે. દાખલા નંબર 6 છે. એક ટેબલના ઉપરની સપાટીનું માપ 2 મીટર અને 1 મીટર 50 સેમી. હવે ટેબલની વાત કરવામાં આવી. પહેલા રકમ જોઈએ આપણે. એક ટેબલના ઉપરની સપાટીનું માપ એક ટેબલના ઉપરની સપાટીનું માપ 2 મીટર અને 1 મીટર 50 સેમી છે. જો બે માપ આપ્યા 2 મીટર અને 1 મીટર 50 સેમી છે. તો તમારો પ્રશ્ન એમ જ કીધું કે તેનું ક્ષેત્રફળ કેટલા ચોરસ મીટર થાય. ખાલી પ્રશ્નમાં એમ જ કીધું કે તેનું ક્ષેત્રફળ બરાબર કેટલું, કેટલા ચોરસ મીટર. એટલે આપણે જાણીએ છીએ કે તમારે મીટરમાં છે એટલે મીટરમાં જવાબ લાવવો પડે. ચોરસ મીટર એટલે કે મીટર આપ્યું હોય તો ચોરસ મીટર, સેમી આપ્યું હોય તો ચોરસ સેમી. આમાં તમારે કોઈ ખર્ચ ગોતવા જવાની જરૂર નથી. આમાં ખાલી એટલું જ યાદ રાખવાનું છે કે ખાલી એનું ક્ષેત્રફળ કાઢવાનું છે. તમારી પાસે બે માપ છે. જો અહીંયા 2 મીટર આપ્યું અને બીજું માપ 1 મીટર 50 સેમી. પણ એટલું યાદ રાખવાનું કે આના જે માપ છે એ અલગ અલગ એકમના છે. એકમાં મીટર પણ છે ને એકમાં મીટર અને સેમી છે. તો એક વસ્તુ યાદ રાખવાનું કે આ 1 મીટર 50 સેમી નો મતલબ શું થાય? 101 મીટર એટલે 100 સેમી. તો આવા એકમોને ફેરવતા આપણે આવડે જ છે. ગયા ચેપ્ટરમાં આપણે જોયું હતું કે મીટરમાંથી સેમીમાં, સેમીમાંથી મીટરમાં આવા એકમમાં ફેરવાતા. તો 1 મીટર 50 સેમી નો મતલબ શું થયો? 150 સેમી. સીધું છે. અને 2 મીટર છે તો આનો જવાબ સેમીમાં થયો. તો આપણે જે પહેલો એકમ છે એને પણ કેમાં ફેરવવાનો? સેમીમાં જ ફેરવવાનો. બરોબર. અહીંયા 2 મીટર છે એટલે 1 મીટર એટલે 100 સેમી. તો 2 મીટર એટલે 200 સેમી. બરોબર. તો આ 200 સેમી માપ ને આ 150 સેમી. તો પહેલું માપ હોય શું હોય તો કે લંબાઈ હોય. તો આપણે પહેલા લખીએ લંબાઈ કેટલી આવી? તો કે 2 મીટર આવી. 2 મીટરનો મતલબ શું થાય? આપણે જાણીએ જ છે 200 સેમી. 2 મીટર એટલે કે 200 સેમી. અને પહોળાઈ આપણી પાસે છે 1 મીટર 50 સેમી. 1 મીટર 50
50 સેમી, એનો મતલબ એમ કે 150 સેમી. જો બે એકમ સરખા થઈ ગયા સેમી સેમી, એકમ તો સરખા કરવા જ પડે, દાખલો કરવો પડે કે. હવે સૌપ્રથમ તમને કહી દીધું બે માં અલગ અલગ છે તો શું હોય, તો કે લંબચોરસ હોય. જો આમાં કીધું નથી ચોરસ છે કે લંબચોરસ છે, તમને ચોખવટ કરી નથી, તો શું કરવાનું, તો કે માપ જોઈ લેવાના. બે માપ સેમ છે તો કે નહીં, એક જ માપ આપ્યું હોય તો ચોરસ હોય, એ જાણીએ આપણે. બે માપ અલગ અલગ હોય તો લંબચોરસ. અને સાથે સાથે તમારે ક્ષેત્રફળનું કીધું એટલે આપણે ખબર છે કે ક્ષેત્રફળ છે અને કોનું, તો કે બે માપ છે અલગ અલગ તો લંબચોરસ. તો હવે એનું સૂત્ર લખીએ. લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો આપણે લંબાઈ ગુણ્યા પહોળાઈ આપેલી છે કેટલી, તો કે 200 સેમી ગુણ્યા 150 સેમી. આનો ગુણાકાર પણ આપણે કરવા જવાની જરૂર નથી, કારણ કે અહીંયા બે 0 છે ને અહીંયા એક 0 છે. ખાલી આપણે કરવાનું શું, સંખ્યાત્મક પદનો ગુણાકાર 15 દુ 30. તો 30 લખી અને અહીંયા બે 0 અને અહીંયા એક 0, કુલ મળીને 3 0. બરાબર. એનો મતલબ એમ થયો કે 30,000 ચોરસ સેમી. પણ તમારે પ્રશ્નમાં એમ કીધું કે એનું ક્ષેત્રફળ છે કેટલા ચોરસ મીટર થાય, તો ચોરસ સેમીમાંથી પણ ચોરસ મીટરમાં તમે ફેરવી શકો. બરાબર. તો આપણે ખાલી એટલું જ યાદ રાખવાનું છે કે ચોરસ મીટરમાંથી ચોરસમાં સેમીમાં ફેરવવું એટલે શું કરવાનું, જો ખાલી મીટરમાંથી સેમીમાં ફેરવવું હોય તો આપણે 100 વડે ભાગીએ. બરાબર. તો આમાં ચોરસ મીટર આવ્યું એટલે કે બે વખત મીટર કરવાનું, એટલે કે આમાં તમારે નીચે શું મૂકી દેવાનું, 100 ગુણ્યા 100. આ ખાલી મીટરમાં ફેરવવા માટેનું છે અને આ ચોરસ મીટરમાં ફેરવવા માટેનું છે. આ બે એકમો ખાસ યાદ રાખજો. ન યાદ રહે તો લખી લેજો, કારણ કે મેઈન વસ્તુ એ જ છે કે પરિમિતિ હોય ત્યારે મીટરમાંથી સેમીમાં ફેરવવું હોય અથવા સેમીમાંથી મીટરમાં ફેરવવાનું હોય તો ખાલી છેદમાં તમારે 100 લખી નાખવાનો. તમારે જવાબ આવ્યો હોય, જવાબ શેમાં છે, સેમીમાં. મીટરમાં ફેરવવાનું હોય તો ખાલી છેદમાં 100 મૂકીને છેદ ઉડાડવાનો, ટૂંકમાં 0 નીકળી જાય, બાકી વધુ એનો જવાબ. અહીંયા છે ચોરસ મીટરમાં આપણે ફેરવવાનું છે, ક્ષેત્રફળ છે. બરાબર. ચોરસ મીટર શબ્દ આવ્યો તો તમારે 100 ગુણ્યા 100 વડે ભાગવા પડે. તો હવે ચોરસ મીટરમાં ફેરવતા તો અહીં લખીએ આપણે, ચોરસ મીટરમાં ફેરવતા એટલે કે આપણી પાસે જવાબ હતો 30,000 છેદમાં 100 ગુણ્યા 100. જો આ બે મીટર અને આ બે મીટર બધા નીકળી ગયા, વધ્યું તો કે 3. તો આનો જવાબ શું થાય, તો કે 3 ચોરસ મીટર. તો હવે આપણે જાણીએ છીએ કે આનું ક્ષેત્રફળ કેટલું થાય, ટેબલની સપાટીનું ક્ષેત્રફળ કેટલું, તો કે 3 ચોરસ મીટર. સેમીમાં કીધું હોય તો આ જ રાખવાનું, પણ તમારા પ્રશ્નમાં એમ કીધું કે ચોરસ મીટરમાં ફેરવો, તો મેં તમને કીધું એમ કે 100 ગુણ્યા 100. બરાબર. એટલે આનો જવાબ શું થશે, તો કે 3 ચોરસ મીટર. એટલે જવાબ કેમ લખવાનો, તો કે અહીં આમ ટેબલની સપાટીનું ક્ષેત્રફળ 3 ચોરસ મીટર થશે. સમજાઈ ગયું? તો આ રીતે આપણે આજે ચોથો, પાંચમો અને છઠ્ઠો આ 3 દાખલા છે એનો અભ્યાસ કર્યો. બરાબર. તો આજ જે 3 દાખલા આપણે જોયા એમાં પહેલા દાખલામાં શું કર્યું, તો કે પહેલા દાખલામાં આપણે જાણવા મળ્યું કે એમાં ખાલી લંબાઈ કે પહોળાઈનું માપ નહોતું, એ આપણે જોયું. બરાબર. પછી બીજા દાખલામાં શું કર્યું, તો કે લાદીનો ખર્ચ છે એ આપણે ગોઈતો. અને જે ત્રીજો દાખલો હતો એમાં તો તમારે ખાલી માપ આપી દીધું કે ભાઈ લંબાઈ અને પહોળાઈ કે ફેર એટલો છે કે આ દાખલામાં આપણે એકમો છે એ અલગ અલગ હતા. અહીંયા મીટરમાં છે પેલું માપ અને બીજું માપ છે એ મીટર અને સેમી બેયમાં છે. તો આપણે જાણીએ છીએ કે 1 મીટર એટલે 100 સેમી. આ એકમો પણ ખાસ યાદ રાખજો, કારણ કે એકમોના આધારે જ આપણે કોઈ પણ સંખ્યાના એકમ છે એને મીટરમાંથી સેમીમાં, સેમીમાંથી મીટરમાં, કિલોમીટરમાંથી મીટરમાં, બરાબર, કિલોગ્રામમાંથી ગ્રામમાં. તો આવા એકમો છે એને આપણે આપણી પાસે એકમો હોય યાદ તો એને ફેરવી શકાય. તો આપણે જાણીએ કે 1 મીટર એટલે 100 સેમી. તો આ એક જ મીટર છે અને બીજા વધારાના કેટલા છે, 50 સેમી. એટલે આપણે આખી રીત નથી કરવાની, પણ શોર્ટ ટૂંકમાં યાદ રાખવાનું છે કે 1 મીટર 50 સેમી એટલે સીધો જવાબ આપણે મગજમાં આવી જ જાય કે 150 સેમી થાય. 2 મીટર 30 સેમી હોય તો 2 મીટર એટલે 200 સેમી અને બીજા 30 વધારાના, એટલે એનો મતલબ એમ કે 230 સેમી. બરાબર. અને અહીંયા આપણે જાણીએ છીએ કે અહીંયા પેલું માપ છે એ હંમેશા લંબાઈનું હોય. કોઈ પણ દાખલામાં લંબાઈ પહોળાઈ ન આપી હોય તો શું કરવાનું,
પહેલું માપ હોય એ લંબાઈનું હોય અને બીજું માપ હોય એ પહોળાઈનું હોય. સમજાઈ ગયું? અહીંયા બે એકમો કેવા કરી નાખ્યા આપણે? સરખા કરી નાખ્યા અને સરખા થાય પછી જ તમે એનો જવાબ મેળવી શકો. 1 મીટર અને બીજું માપ છે એ સેમીમાં આપ્યું હોય ત્યારે ડાયરેક્ટ દાખલો કરી શકાતો નથી. હા એક છે બે માપ મીટરમાં આપ્યા હોય અથવા બે માપ સેમીમાં આપ્યા હોય તો આપણે ડાયરેક્ટ દાખલો કરી શકીએ. એમાં તમારે ફેરવવાની જરૂર પડતી નથી. બરાબર? અહીંયા આપણે એટલા માટે ફેરવા કારણ કે એકમાં મીટર છે ખાલી અને એકમાં મીટર અને સેમી છે. તો મીટર અને સેમીને ભેગા કર્યા તો 150 સેમી થયા 150. તો આને આપણે મીટર છે એને તો સેમીમાં સરળતાથી ફેરવી શકીએ. કોઈ પણ મીટર વાળી રકમ હોય એને સેમીમાં ફેરવવાની હોય ત્યારે ખાલી બે જીરા પાછળ મૂકી દેવાના. ટૂંકમાં યાદ રાખવું. બરાબર? કારણ કે 1 મીટર એટલે 100 સેમી છે. તો આપણે જેટલા પણ મીટર આપ્યા એની પાછળ 2 મીંડા મૂકવાના. એક્ઝામ્પલ તરીકે 15 મીટર તો 15 ની પાછળ 2 ઝીરો એટલે કે 1500 સેમી. બરાબર? એ સામાન્ય વસ્તુ છે. એ વસ્તુ આપણે ગયા ચેપ્ટરમાં ઘણા બધા દાખલા એવા આવ્યા હતા કે જે આપણે મીટરમાંથી સેમીમાં, સેમીમાંથી મીટરમાં, કિલોમીટરમાંથી મીટરમાં આ બધી જ વસ્તુ આપણે એમાં સમજાઈ ગઈ. બરાબર? સરળતાથી આ વસ્તુ આપણે આવડતી જ હોય. તો આ એક વસ્તુ યાદ રાખવાની કે કઈ રીતે ફેરવવાનું અને બાકી કઈ રીતે છે એ મેં તમને સમજાવેલું છે. બરાબર? તો આ ત્રણે ત્રણ દાખલા છે એ બધા પોતપોતાની નોટબુકમાં છે એ આ હોમવર્ક છે એ તમારે કરવાનું છે. પહેલા તમારે આ બધી વસ્તુ સમજવાની છે. સમજાય નહીં તો ફરીથી પાછું રિપીટ કરજો. બરોબર? એટલે હું તમારી સાથે જ છું. એટલા માટે આ ત્રણ દાખલા છે એ આજના હોમવર્કમાં તમારે નોટબુકમાં કરવાના અને ત્યારબાદ તમારે એને પાકા ચોપડામાં સારા અક્ષરે ઉતારી દેવાના. બરોબર? એટલે ખાસ હોમવર્ક નોટ કરી દો બધા. સ્વાધ્યાય આપણું જે 10.3 છે નો દાખલા નંબર ચોથો, પાંચમો અને છઠ્ઠો જે આજે આપણે ત્રણ દાખલા જોયા એ રફબુકમાં કરી અને પાકા ચોપડામાં કરો. આ ત્રણ દાખલા આપણે જોયા. આના પછીના દાખલા છે એ પણ આપણે આગળના સમયમાં